હેલો, નમસ્તે મારા વાલા વિદ્યાર્થી મિત્રો. ચાલો આજે હવે આપણે નવા વિડિયો લેક્ચરની શરૂઆત કરીશું. આજના હવે આપણા નવા વિડિયો લેક્ચરની અંદર આપણે નવા સમ સમજીશું અને નવી મેથડ સમજીશું. બરાબર. હવે આ મેથડ પણ તમારા માટે એકદમ ઈઝી થઈ જશે. બરાબર. અને આવી મેથડના સમ તમારી જીટીઓ ની એક્ઝામમાં પૂછાય છે. ઓકે, તો તમે આ મેથડ ધ્યાનથી જોજો. તમને 100% આ મેથડના સમ તમને આવડી જશે. બરાબર. બટ તમારે મારો વિડિયો સ્કીપ કરવાનો નહીં. બરાબર. કમ્પ્લીટ તમે જોજો. તમને 100% મારો વિડીયોમાં જ બરાબર અમારો જે વિડીયો છે એ વિડીયોમાંથી તમને બરાબર કમ્પ્લીટલી સમ આવડી જશે. ઓકે, ચાલો આપણે હવે વિડિયો લેક્ચરની શરૂઆત કરીએ. બરાબર. પહેલો સમ તમને શું કહ્યો છે? a = તમને મેટ્રિક્સ આપેલો છે. શું આપેલો છે? 1 2 0. પછી -3 2 8 and b = તમને મેટ્રિક્સ કયો આપેલો છે? 5 6 3 -2 3 2. હોય તો સમીકરણ 3 બ્રેકેટમાં x + b + 5a = 0 પરથી શ્રેણિક x તમારે મેળવવાનો છે. બરાબર. તો આપણે શું કરવાનો છે? શ્રેણિક x મેળવવાનો છે. ઓકે, તો આપણે કેવી રીતે મેળવી શકીએ? ચાલો હવે આનું સોલ્યુશન મેળવીએ. બરાબર. ચાલો તો આપણે આનું સોલ્યુશન, તો આપણી જો સમીકરણ કેવું આપેલું છે જુઓ તમે. શું આપેલું? 3 બ્રેકેટમાં x + b +5a = 0 આવું તમને આપ્યું છે ઇક્વેશન. હવે આપણે શું કરીએ? જો ત્યાંથી જોજો. બરાબર. આ 3 છે ને, 3 એ 3 ને હું x જોડે પણ મલ્ટીપ્લાય કરી દઉં અને 3 ને b જોડે પણ મલ્ટીપ્લાય કરી દઉં. ચાલો તો શું થશે? therefore 3x + 3b + 5a = 0. therefore શું થશે? અને પછી નેક્સ્ટ સ્ટેપ 3x ને આપણે એઝ ઇટ ઇઝ રાખીએ. બરાબર. હવે આપણી જોડે જે આ 3b અને 5a છે ને, બરાબર, એ પ્લસ છે. આ બંનેને હું રાઈટ સાઈડ લઈ જાઉં તો એ બંને શું થઈ જશે? માઇનસ થઈ જશે. એક વસ્તુ તમને ખબર છે. તો therefore શું આવશે? -3b - 5a. ઓકે, ચાલો ક્લિયર છે. હવે આપણે શું કરીએ? એક કામ કરીએ, પહેલા વેલ્યુ મૂકી દઈએ. 3x = -3. હવે b તમને આપેલો છે. કેટલો આપેલો છે જોઈ લો. 5 6 3 -2 3 2. ઓકે, ચાલો ક્લિયર છે. -5 એ આપ્યો છે તમને. કેટલો આપેલો છે જોઈ લો. 1 2 0 -3 2 8. ઓકે, ચાલો ક્લિયર છે. બરાબર છે. હવે આપણે વેલ્યુ મૂકી દઈએ. ચલો તમે ધ્યાનથી જોજો. આ -3 ને અંદર મલ્ટીપ્લાય કરીએ. -3 ને આપણે 5 જોડે મલ્ટીપ્લાય કરીએ તો શું થવાના? બરાબર, -15x. સોરી, અહીં શું આવશે? -15. 3 6 = 18. બરાબર. 3 3 = 9. માઇનસ માઇનસ પ્લસ 2 3 = 6. 3 3 = 9. 3 2 = 6. ચાલો અહીં માઇનસ શું આવશે? 5. ખાલી 5 એકલાને મલ્ટીપ્લાય કરીએ. માઇનસ આપણે એઝ ઇટ ઇઝ રાખીએ છીએ બહાર. 5 1 = 5. 5 2 = 10. 5 0 = 0. 5 3 = 50. 5 2 = 10. 5 8 = 40. ચાલો થશે આવું? યસ. હવે આપણે શું કરીશું? માઇનસ કરશું. therefore 3x = ચાલો શું આવશે? -15 - 5. પછી 6 - 15. પછી આવશે -18 - 10. પછી આવશે તમારું -9 - 10. ચલો ક્લિયર છે. પછી આવશે -9 - 0 -6 - 40. ચાલો થશે આવું? યસ.
હવે આના પછીનું નેક્સ્ટ સ્ટેપ અહીં લખીએ. Therefore 3x is equal to શું થશે જો -15 -5 એટલે કેટલા આવશે તમારો -20 because of both ની સાઇન કેવી છે સેમ છે. ઓકે સો -8 -10 એટલે શું આવશે -28 because of both ની સાઇડ સેમ -9 -0 એટલે -9 જ થશે. 6 -15 1 + 1 માઇનસ તો કરવાની શું તમારે બાદબાકી બરાબર એટલે કે માઇનસ કરવામાં તો તમે માઇનસ કરશો તમારો આન્સર કેટલો આવશે 9 બરાબર -9 બીકોઝ ઓફ મોટી સંખ્યાની સાઇન. -9 -10 -19 -40 -6 એટલે -46. ચાલો હવે x is equal to શું આવશે x is equal to ચાલો હવે આપણે 1/3 ને 3 છે મલ્ટીપ્લાય બાય છે બરાબર તો તમે આ સાઈડ લાવશો તો શું થઈ જશે ડિવાઇડ માં જતો રહેશે -20 -9 -19 ચાલો ક્લિયર. તમે આ બી તમારો આન્સર આપી શકીએ અથવા તો તમે આવું બી લખી શકો x is equal to કેવો આન્સર આવશે જો તમે ધ્યાનથી જોજો x is equal to તમે આવું પણ લખી શકો છો જો -20 divided by 3 -28 divided by 3 -9 divided by 3 -9 divided by 3 -19 divided by 3 -46 divided by 3. હવે જેમાં ડિવાઇડ થાય છે એમાં ડિવાઇડ કરી દેવાના જેમાં ડિવાઇડ ના થાય એમાં ડિવાઇડ નહીં કરવાનું. ધેરફોર આપણો ફાઇનલ આન્સર શું આવશે x is equal to -20 divided by 3. હવે 9 divided by 3 કેટલો આવશે 3 આવશે. ચાલો -28 divided by 3 એ પણ નહીં થાય -19 divided by 3 આમાં પણ તમારે -3 આવશે નહીં શું આવશે -46 divided by 3. ચાલો તો આ થઈ ગયો તમારો ફાઇનલ આન્સર. સો ઇટ ઇઝ યોર આન્સર. તો આવી રીતે તમે સમ સોલ્વ આઉટ કરી શકો છો. આઈ હોપ સો સમમાં ક્લિયરલી ખબર પડી હશે ફર્સ્ટ સ્ટેપ એન્ડ સેકન્ડ બરાબર. તો ચાલો આટલી રીતે તમે બરાબર આવી તમારી જોડે મેથડ છે આ રીતે તમે સોલ્યુશન લાવી શકો છો. ક્લિયર છે આ સમમાં તમને ક્લિયરલી ખબર પડી હશે. તમારા સમનો આન્સર આપણે ચેક કરી લઈએ. સમનો આન્સર આવી ગયો છે આપણો બરાબર -20 divided by 3 -28 divided by 3 -3 -3 -19 -14 6/3. ઓકે ચાલો ક્લિયર છે બરાબર. તો આપણો આ સમનો પરફેક્ટ આન્સર આવી ગયો છે. ચાલો હવે આપણે નેક્સ્ટ સમ કાઉન્ટ કરીશું બરાબર. તો આ સમમાં તમને ક્લિયરલી ખબર પડી હશે. ચાલો હવે આપણે પહેલા આ નેક્સ્ટ સમ કાઉન્ટ કરીએ. ચલો ધ્યાનથી જોજો આ સમ પણ એકદમ ઈઝી સમ છે બટ આમાં થોડું તમારે કન્સેપ્ટ લાવવો પડશે ટ્રિક કરવી પડશે. તમે ઇક્વેશન જોઈ શકો છો બરાબર. તમે ઇક્વેશન જોઈ શકો છો. હું ડાયરેક્ટ સ્ટેપ્સ લખું છું. જો આ 2 છે ને એને હું અહીંયા આગળ મલ્ટીપ્લાય કરું અને અહીંયા આગળ મલ્ટીપ્લાય કરું તો ચાલો શું થશે 2x. બટ તમારે શું કરવાનું ફર્સ્ટ સ્ટેપ હું ડાયરેક્ટ લખું છું બટ તમારે શું કરવાનું ફર્સ્ટ સ્ટેપ લખવાનું આ ઇક્વેશન આખું લખવાનું પહેલા પછી આ સેકન્ડ સ્ટેપ લખવાનું બરાબર. ચાલો તો શું આવશે 2x + 2a. ધ્યાનથી જોજો હવે 2 છે ને એને આની જોડે મલ્ટીપ્લાય કરીએ. કોની જોડે રાઈટ સાઈડ આની જોડે મલ્ટીપ્લાય કરીએ બરાબર. તો શું થશે જો 3 અહીં શું આવશે 2 × x. હવે 1 ને તમે આની જોડે મલ્ટીપ્લાય કરો. હવે 1 ને તમે મલ્ટીપ્લાય કરો એઝ ઇટ ઇઝ જ રહેવાના છે x + b ડિવાઇડેડ બાય 2 થઈ જશે + c. ચાલો ક્લિયર છે. હવે તમારી જોડે શું થશે જો હવે આ 2 છે 2 એ 2 ને તમારે આ આખા બ્રેકેટ સાથે મલ્ટીપ્લાય કરવાનો અને આના સાથે પણ મલ્ટીપ્લાય કરશો. ચાલો 2 ને આની જોડે મલ્ટીપ્લાય કરો 2 2 4x. સિમ્પ્લિફાઈ કરતા આવડવું જોઈએ
ચાલો 2 2 જા 4a ઓકે ચાલો હવે અહીં 3 છે બ્રેકેટમાં 2x plus x કેટલા થશે 3x પ્લસ b ને આપણે એઝ ઇટ ઇઝ રાખો 2 into c એટલે શું થશે 2c થશે ચાલો લખી દીધો બરાબર સિમ્પ્લિફાઈ કરી દીધો હવે આપણે આ 3 ને છે એ 3 ને આપણે અંદર મલ્ટીપ્લાય કરી દેજો આની સાથે મલ્ટીપ્લાય કરો 3 ને અને 3 ને આની સાથે મલ્ટીપ્લાય કરો ચાલો તો શું આવશે therefore 4x is equal to 4x plus 4a is equal to 3 3s are 9x plus 3b plus 2c ચાલો થશે ઓકે હવે શું થશે તમારી જોડે ચાલો ધ્યાનથી જોજો આપણે x ફાઇન્ડ આઉટ કરવાનું છે શું કરવાનું છે x તો બીજી બધી ટર્મને આ રાઈટ સાઈડ લઈ લો બરાબર ચાલો હવે આપણે શું કરીએ આ 4x છે ને એને રાઈટ સાઈડ લઈ જઈએ અને આ બે ટર્મ છે એ બંને ટર્મને આપણે લેફ્ટ સાઈડ લઈ જઈએ ચાલો તો શું થશે ધ્યાનથી જોજો 4a તો આપણી જો રાઈટ સાઈડ છે 4a minus 3b minus 2c is equal to 9x minus 4x તો 9x માંથી 4x કટ થાય તો તમારી જોડે આન્સર કેટલો આવશે 5x આવશે બરાબર તો આપણે લખીએ હવે a ની જગ્યાએ તમને અહીં મેટ્રિક્સ આપેલા છે ચલો મેટ્રિક્સ લખી દો 4a ની જગ્યાએ નો મેટ્રિક્સ આપેલો 2 3 4 1 2 3 4 1 ચલો મેટ્રિક્સ લખી દીધો -3 b ની જગ્યાએ નો મેટ્રિક્સ આપેલો છે 1 2 2 4 1 2 2 4 ચાલો c ની જગ્યાએ નો મેટ્રિક્સ આપેલો છે તમે જોઈ શકો છો 0 1 1 2 0 1 1 2 આવો મેટ્રિક્સ આપેલો છે અને 9x માંથી 4x તમે કટ કરશો 9x માંથી 4x કટ કરશો તો કેટલો આવશે તમારો 5x ઓકે ચાલો ક્લિયર છે એટલે લગીને આઈ હોપ સો ક્લિયર હશે તમને હવે નેક્સ્ટ ચલો હવે હું 5x ને આ સાઈડ લઈ દઉં તમે જે સાઈડ લખો એ લખી શકો છો 5x is equal to ચલો હવે 4 ને આખા બરાબર મેટ્રિક્સ વડે તમે મલ્ટીપ્લાય કરજો 4 2 are 8 4 3s are 12 4 4s are 16 4 1s are 4 चलो माइनस 3 1s are 3 3 2s are 6 3 2s are 6 3 4s are 12 चलो माइनस 2 zeros are 0 2 1s are 2 but minus 2 2 1s are 2 and 2 2s are 4 चलो થઈ ગયો 2 2s are 4 ઓકે ચાલો ક્લિયર છે therefore 5x is equal to શું આવશે હવે આનું સોલ્યુશન આપણે મેળવ્યું છે તો 8 -3 -0 પછી શું આવશે 12 -6 -2 ओके અહીં શું આવશે 16 -6 -2 બરાબર 4 -12 -4 ચાલો આવું થશે therefore 5x is equal to 8 -3 એટલે તમારી જોડે આન્સર આવશે 5 16 minus 6 એટલે 10 અને 10 minus 2 કરશો એટલે કેટલા આવશે તમારો 8 બરાબર ચાલો છે ઓકે હવે 12 minus 6 તો 12 minus 6 કેટલા થશે તમારી જોડે 6 minus minus plus તો 6 plus 2 એટલે કેટલા આવશે 8 ओके 12 minus 6 કેટલા થાય 6 થાય અને minus minus plus તો 6 plus 2 કેટલા થશે 8 ચાલો હવે -12 -4 એટલે કેટલા થાય પહેલા બંનેની સાઈડ સેમ છે એટલે -16 -16 માંથી 4 કટ કરો
બરાબર, -16 માંથી 4 કટ કરો અથવા તો +4 -4 કટ થઈ જાય તો -12. ચાલો, therefore x is equal to શું આવશે તમે જોઈ શકો છો, x is equal to 1/5 બ્રેકેટમાં 5 8 -12. ચાલો થઈ ગયો. ઓકે, therefore your answer is x ને તમે આ રીતે મેટ્રિક્સમાં લખશો તો 5/5 કેટલો થઈ જાય 1 થઈ જશે તો એનો પ્રોબ્લેમ નહીં. 8/5 and -12/5. चलो तो ये आई रहा તમારો આન્સર. ઓકે, તો આ રીતે તમે સમ સોલ્વ આઉટ કરી શકો છો. આ તમારો આન્સર થઈ ગયો. બરાબર, તો જોઈ લઈએ આપણે. બરાબર, આપણો આન્સર આવી ગયો છે તમારી જોડે. બરાબર, આ તમારો પરફેક્ટ આન્સર છે. બરાબર, જે તમે જોઈ શકો છો. ઓકે, સો આ સમનો હવે તમે સ્ક્રીનશોટ લઈ લેજો. ચાલો, આઈ હોપ સો તમને આ બંને સમમાં તમને ક્લિયરલી ખબર પડી હશે. બરાબર, તમારી બુકમાં થોડુંક સમ છે એ ડિફરન્ટ આપ્યો છે, આપણે એ જુદી મેથડ. બરાબર, રકમ થોડીક ચેન્જ કરી છે. અહીંયા આગળ તમને એ આપ્યો છે, મેં આગળ x નો યુઝ કરી અને સમ કાઉન્ટ કર્યો છે. બરાબર, તમે અહીં a નો યુઝ કરીને પણ સમ કાઉન્ટ કરી શકો છો. તમારી મેં તમને કહ્યું એ પ્રમાણે ક્વેશ્ચન છે કોઈ પણ જાતનો બરાબર પૂછી શકે તમને, બટ મેથડમાં તમને ખબર હોવી જોઈએ. તો આ મેથડ મેં તમને સમજાવી દીધી છે પરફેક્ટલી. બરાબર, સો મેથડ તમને આવડતી હશે તો તમને અહીં a પૂછે, b આપે, c આપે, કોઈ પણ આપે. બરાબર, તમને અહીં આગળ ક્વેશ્ચનનો આન્સર આવડતો હોવો જોઈએ. બરાબર, મેથડ આવડતી હોવી જોઈએ. મેથડ આવડશે તો આ સમ તમને ઇઝીલી આવડી જશે. આઈ હોપ સો તમને આ બંને સમમાં ક્લિયરલી ખબર પડી ગઈ હશે. ઓકે, અને જો તમને કોઈ આ બરાબર કોઈ મારા વિડિયો લેક્ચરમાં ડાઉટ હોય કે પ્રોબ્લેમ હોય તો તમે મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરી અને જણાવી શકો છો. હું તમને એનો જરૂરથી રિપ્લાય આપીશ. ઓકે, ચાલો, અને જો તમને મારો વિડિયો લેક્ચર ગમ્યો હોય તો તમે મને બરાબર તમે આ વિડિયોને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. ઓકે, અને તમારા ફ્રેન્ડ સાથે પણ ફોરવર્ડ કરો જેથી કોઈને પણ મેથ્સમાં પ્રોબ્લેમ આવતી હોય તો મેથ્સમાં પ્રોબ્લેમ આવે નહીં. ઓકે, ચાલો, હવે નવા વિડિયો લેક્ચરમાં આપણે મળીશું નવા સમ અને નવી મેથડ સાથે. ત્યાં લગી તમે પ્રેક્ટિસ કરતા રહો. ઓકે, ચાલો, બાય એન્ડ ટેક કેર.